હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે લઈને આવી ગયા છીએ નવો વિડીયો અને નવી માહિતી સાથે, બરાબર છે, જે તમને ખૂબ જ ઉપયોગી રહેવાનું છે. તો વિડીયો ધ્યાનથી જોજો અને સંપૂર્ણ જોજો, બરાબર છે, અને ચેનલ સાથે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આજે આપણે લઈને આવી ગયા છીએ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, એટલે કે એસસીની જાતિ કલ્યાણ, બરાબર છે. તો આની અંદર તમને 1,20,000ની સહાય મળવા પાત્ર છે, બરાબર છે. તો આની અંદર જોવાનું રહેશે કે શું શું પાત્રતા છે, બરાબર છે. તો યોજનાનો હેતુ શું છે, બરાબર? આ યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના ઘર વિહોણા, ખુલ્લા પ્લોટ ધરાવતા, રહેવાલાયક સ્થળ ન હોય તેવું કાચા ગારી માટેનું તથા પ્રથમ માળ ઉપર બાંધવા માટે તમને 1,20,000ના 3 હપ્તા આપવામાં આવે છે, બરાબર છે. સહાય આપવામાં આવે છે 1,20,000 પૈકી પ્રથમ હપ્તો તમને 40,000નો રહેશે, બીજો હપ્તો તમને 60,000નો રહેશે અને ત્રીજો હપ્તો તમને 20,000નો રહેશે, બરાબર છે. આ હપ્તા દ્વારા આ લોન દ્વારા તમે તમારા ઘરને સુધારી શકો છો. કાચું મકાન હોય તો પાકું કરી શકો છો, અથવા તો એક માળ હોય તો તમે ઉપર બીજો માળ લઈ શકો છો, બરાબર છે. અથવા તમારે ખાલી પ્લોટ પડેલો હોય તો ત્યાં તમે મકાન બાંધી શકો છો. આ યોજનાનો હેતુ આ છે, બરાબર છે. સરકાર દ્વારા 1,20,000ની સહાય આપવામાં આવે છે. આ યોજનાના નિયમો અને શરતો જાણી લઈશું, શું શું છે અને કયા કયા વ્યક્તિને આનો લાભ મળી શકે છે, બરાબર છે. તો નિયમો અને શરતોમાં એવું છે કે લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોય, બરાબર. એટલે કોઈપણ પ્રકારની આવાસ યોજનામાં પરના કોઈપણ કુટુંબના વ્યક્તિએ લાભ લીધેલો ન હોવો જોઈએ, બરાબર છે. ડૉક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થયા નહીં, તેથી બાકીની રકમ લાભાર્થી પોતે ઉમેરી મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહે છે, બરાબર. એટલે કે જો તમને સરકાર સહાય આપે છે 1,20,000ની, બરાબર, અને તમારું મકાન તમે વધારે ખર્ચો થઈ જાય છે તો 1,00,000ની ઉપર 20,000ની અથવા ઉપર જો થાય છે 1,20,000 ઉપર, તો તમારે વધારાનો ખર્ચો તમારે ભોગવવાનો રહે છે, બરાબર. આની અંદર એવું કહેવામાં આવે છે, બરાબર છે. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક 1,50,000થી વધુ ન હોવી જોઈએ, બરાબર. આ વાર્ષિક આવક તમારી ફિક્સ હોવી જોઈએ, બરાબર. એટલે કે જો આની ઉપર આવક તમારી હોય તો તમને આનો લાભ મળી શકશે નહીં, બરાબર છે. આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી મનરેગા યોજના, બરાબર, મનરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસની બિનકુશળ રોજગારી માટે તમને 17,910 તે યોજનાનો નિયમ મુજબ તાલુકા પંચાયતની મનરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકશે. તમે તમારા ઘરના જ અંદરના કામકાજ જે તમે બાંધકામ શરૂ કરો છો તમે ત્યાં જ કામ કરીને તમે 90 દિવસનો તમને આટલા પૈસા મળી શકે છે, 17,910 રૂપિયા તમને મળી શકે છે, બરાબર. મનરેગા બ્રાન્ચ તરફથી તમને મળી શકે છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે તમને 12,000 રૂપિયાની સહાય ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયત અને શહેરી વિસ્તારમાં હોય તો નગરપાલિકા અથવા મહાનગરપાલિકા તરફથી મેળવી શકો. તમે જો ઘરની અંદર શૌચાલય બનાવો છો તો એના માટે તમને 12,000 રૂપિયા અલગથી આપવામાં આવે છે, બરાબર. એ તમારા વિસ્તાર પ્રમાણે તમારે જ્યાં લાગુ પડતું હોય ત્યાં જઈને તમે મેળવી શકો છો, બરાબર. રજૂ કરવાના પુરાવા કયા પુરાવાઓ રજૂ કરવાના છે તો એની આપણે વાત કરી લઈએ છીએ. તો તમારે સૌપ્રથમ આધાર કાર્ડ આપવાનું રહેશે, અરજદારનું રેશન કાર્ડ આપવું પડશે, બરાબર છે. અરજદારની જાતિ અથવા પેટા જ્ઞાતિનો દાખલો આપવાનો રહેશે, અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો એટલે કે આવકનો દાખલો આપવાનો રહેશે, રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ જે તમને લાગુ પડતું હોય એ તમે આપી શકો છો. જમીન માલિકીનું આધાર દસ્તાવેજ તમે આપી શકો છો, આકારની પત્રક આપી શકો છો, બરાબર છે. તમને જે તમને લાગુ પડે હોય તે તમે આપી શકો છો. બેંકની પાસબુક પ્રથમ પાનાની નકલ આપવી પડશે, અથવા તો કેન્સલ ચેક પણ તમે આપી શકો છો, જેમાં અરજદારનું નામ હોય, બરાબર. જેનું ફોર્મ ભરી રહ્યા છો એનું નામ હોવું જોઈએ. પતિના મરણનો દાખલો અથવા જો વિધવા હોય તો વિધવાનો દાખલો આપવાનો રહેશે, બરાબર. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દશી દર્શાવતા, બરાબર. એટલે કે જમીનનો નકશો આપવાનો રહે છે, બરાબર. નકશાની નકલ તલાટી કમ મંત્રી પાસેથી સહી કરાવીને તમારે આપવાનું રહેશે, બરાબર છે. ચૂંટણીનું ઓળખપત્ર આપવાનું રહેશે. મકાન બાંધકામ માટે ચિઠ્ઠી આપવાની રહેશે, બરાબર. અગાઉ આ યોજનાનો લાભ લીધેલ નથી તે અંગેનું સોગંદનામું, તમારે એક સોગંદનામું પણ આપવું પડશે કે અમે આના પહેલાં કોઈ પણ લાભ લીધેલ નથી, બરાબર. આવી યોજનાનો કોઈ પણ લાભ લીધેલ નથી. તો આ હતી માહિતી, તમે જોઈ શક્યા છો. મને લાગે છે ત્યાં સુધી બધી માહિતી કવર કરેલી છે, બરાબર છે. તમને આ માહિતી ઉપયોગી રહી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો કે જે લોકોને
આ યોજનાનો લાભ લેવાનો બાકી હોય તેના લોકો સુધી આ યોજના પહોંચાડજો, બરાબર છે, અને એ લોકોનું પાકું મકાન બનાવડાવજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.